વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો હું છું માધવી એ પંડ્યા, ડૉક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જુનાગઢ. હવે ધોરણ 12માં વિડીયો લેક્ચરના માધ્યમથી આજે આપણે મળી રહ્યા છીએ. ત્યારે ધોરણ 12માં સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભણવાનો આવે છે. આપણે એ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર ધોરણ 12માં આયુર્વેદનો ઇતિહાસનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. ધોરણ 12ની અંદર આયુર્વેદનો જે ઇતિહાસ આવે છે, સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર આયુર્વેદનો ઇતિહાસ આવે છે, એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. તો આયુર્વેદનો ઇતિહાસનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે તેની પ્રસ્તાવના જોઈ લઈએ સ્લાઇડ પ્રમાણે. પ્રસ્તાવના અને વ્યાખ્યા. આયુર્વેદની પ્રસ્તાવના અને વ્યાખ્યા. આયુઃ અસ્મિન વિદ્યતે. આયુઃ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદઃ. અર્થાત જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રની આયુર્વેદ કહે છે. અર્થાત જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. હવે આપેલી પંક્તિનો અર્થ આપણે જોયો કે આયુઃ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, એટલે તો કે જે શાસ્ત્રની અંદર, જે શાસ્ત્રના ગ્રંથની અંદર આયુષ્યની જાળવણી, આયુષ્ય કેવી રીતે જાળવી રાખવું, નિરોગીતા કેવી રીતે જાળવી રાખવી, તેનું જ્ઞાન જે શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન અને આયુર્વેદ. પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન અને આયુર્વેદ કહે છે. ભારતનું જે પ્રાચીન તબીબી વિજ્ઞાન છે, જે પ્રાચીન ઋષિમુનિઓના સમયનું જે તબીબી વિજ્ઞાન છે, એને આયુર્વેદ કહેવામાં આવે છે. આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. એમની સંધિ છૂટી પાડીને એનો અર્થને વ્યાખ્યા જોઈએ તો આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. એટલે આયુષ્યનું જ્ઞાન. સુખમય સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવા માટેનું શાસ્ત્ર તે આયુર્વેદ. સુખમય સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવા માટેનું શાસ્ત્ર તે આયુર્વેદ. એટલે કે જે આપણે તંદુરસ્તી, સ્વાસ્થ્ય, સારું સ્વાસ્થ્ય જીવી શકીએ, જે ભરેલું જીવન, સુખમય જીવન જીવી શકીએ, સ્વાસ્થ્યપૂર્ણ જીવન, એવા શાસ્ત્રને આયુર્વેદ કહેવાય છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે જો સ્વાસ્થ્ય સારું હશે તો જ બીજું બધું થશે. તો એના વિશેનું જ્ઞાન જે શાસ્ત્રમાં આપેલું હોય છે તેને આયુર્વેદ કહેવાય છે. રોગથી ઘેરાયેલ શરીરના રોગોનું નિવારણ તથા રોગ ક્યારેય થાય જ નહીં તેવી સ્વાસ્થ્ય રક્ષાની પ્રવિધિઓ આયુર્વેદમાં વર્ણવાય છે. રોગથી ઘેરાયેલ શરીરના રોગોનું નિવારણ તથા રોગ ક્યારેય થાય જ નહીં તેવી સ્વાસ્થ્ય રક્ષાની પ્રવિધિઓ આયુર્વેદમાં વર્ણવાય છે. એટલે કે આયુર્વેદમાં બે પ્રકારની પ્રવિધિઓ વર્ણવાય છે. એક તો રોગથી જે શરીર ઘેરાયેલું છે, જેના શરીરમાં રોગ છે તેનું નિવારણ, અને બીજી પ્રવિધિ છે કે ક્યારેય રોગ થાય જ નહીં તો શું કાળજી લેવી. આવા બે પ્રકારની પ્રવિધિઓ છે સ્વાસ્થ્ય રક્ષણ માટેની આયુર્વેદમાં વર્ણન કરવામાં આવેલું છે. તો હવે જોઈએ કે એ બે પ્રવિધિઓ કઈ છે. આયુર્વેદમાં આ બે પ્રવિધિઓનું નિરૂપણ થયેલું છે. બે, એમાંથી પ્રથમ રોગહર. રોગહર એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં શરીરના રોગોનું નિવારણ. જે પણ પ્રકારના રોગ થયા છે તો એના નિવારણ માટે શું કરવું એની પ્રવિધિ બતાવેલી છે. એનું નામ આપ્યું છે રોગહર. એ પ્રથમ પ્રવિધિ છે. બીજી પ્રવિધિ છે રોગ પ્રતિબંધ. એટલે કે રોગ કદી પણ થાય જ નહીં, રોગ આપણને શરીરમાં પ્રવેશે જ નહીં તો એના માટેની શું કાળજી લેવી, એ બીજી પ્રવિધિ છે. આમ બે પ્રવિધિ આવે છે આયુર્વેદમાં, રોગહર અને રોગ પ્રતિબંધ. રોગહર એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં શરીરના રોગોનું નિવારણ, અને રોગ પ્રતિબંધ એટલે કે રોગ કદી પણ થાય જ નહીં એની કાળજી કઈ રીતે લેવી તેનું વર્ણન. આ રીતે બે પ્રવિધિઓ આપેલી છે. આમ આયુર્વેદમાં આ બે સ્વાસ્થ્ય રક્ષાની પ્રવિધિઓનું સમાન રૂપે નિરૂપણ થયેલું છે. સ્વાસ્થ્ય રક્ષા માટેની આ બે પ્રવિધિઓ છે આયુર્વેદમાં, એનું સમાન રૂપે સરખાપણે વર્ણન થયેલું છે.
હવે આપણે આયુર્વેદની પ્રસ્તાવના અને વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. એમાં 2 પ્રવિધિઓ યાદ રાખવાની. ત્યાર પછી આપણે આયુર્વેદનો પરિચય કરીએ. જોઈએ નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે આયુર્વેદનો પરિચય. હવે તમારે આ આયુર્વેદમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો એમાં કેવા પ્રકારનો આમાંથી આયુર્વેદના પરિચયમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એવા 2 પ્રશ્ન ઉપર લખેલા છે આ સ્લાઇડમાં, કે કદાચ આ રીતે પૂછાઈ શકે. પહેલો, આયુર્વેદ શાસ્ત્રના ઉદ્ભવનો પ્રચાર પ્રસારનો ક્રમ લખો. એટલે કે આયુર્વેદ શાસ્ત્રનો ઉદ્ભવ એટલે કે આરંભ ક્યારે થયો અને પછી એનો પ્રચાર કેવી રીતે થયો એ લખો. એ રીતનો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે. અને બીજો આ રીતે પૂછાઈ શકે, ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ક્યારથી થયો. તો બંનેમાં તમારે આ જ લખવાનું આવશે કે આયુર્વેદ શાસ્ત્રનો ઉદ્ભવ એટલે કે આરંભ ક્યારથી થયો અને એનો પ્રચાર કેવી રીતે થયો. અને બીજી રીતે જો પૂછે તો ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ક્યારથી થયો. આ રીતે 2 પ્રશ્ન છે આ આયુર્વેદના પરિચયમાંથી પૂછાઈ શકે. તો એને કઈ રીતે લખવા એનો અભ્યાસ કરીએ આપણે. ભારતમાં આયુર્વેદનો પ્રારંભ અત્યંત પ્રાચીન કાળથી થયો છે. ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ક્યારથી થયો છે તો કે અત્યંત પ્રાચીન કાળથી થયો છે. ખૂબ જ પહેલાંના સમયથી, ઋષિમુનિઓના સમયથી આયુર્વેદનો પ્રારંભ થયેલો છે. આયુર્વેદની પરંપરાના મૂળ વેદકાળમાં છે. આયુર્વેદની જે પરંપરા છે એના મૂળ કેમાં રહેલા છે તો કે વેદોમાં અને વેદકાળમાં. જે સમયે વેદોનું અધ્યયન થતું એ સમયમાં આયુર્વેદના મૂળ એમાં રહેલા છે. આમ તો 4 વેદોમાં આયુર્વેદ વિશેનું વિવરણ આવે જ છે. આગળ જોઈએ, ભારતમાં વેદકાળથી પછી આયુર્વેદની પરંપરા નિરંતર વિકાસ પામતી ગઈ. ભારતમાં વેદકાળથી પછી આયુર્વેદની પરંપરા નિરંતર વિકાસ પામતી ગઈ તથા તે શાખા પ્રશાખાઓમાં વિભાજિત થઈ. એ વેદના સમયથી જ આયુર્વેદનું પ્રચલિત છે, પરંતુ ત્યાર પછી ધીમે ધીમે એ નિરંતર વિકાસ પામતી ગઈ આયુર્વેદ પદ્ધતિ તથા તે શાખા પ્રશાખાઓમાં વિભાજિત થઈ. પછી એની અલગ અલગ શાખા બની, પ્રશાખાઓ બની. એમાં આયુર્વેદને વિભાજિત કરવામાં આવ્યું. ઋગ્વેદ તથા યજુર્વેદમાં રોગો અને ઔષધોનો સંકેત મળે છે. ઋગ્વેદ તથા યજુર્વેદમાં રોગો અને ઔષધોનો સંકેત મળે છે. કીધું ને કે વેદકાળથી જ આયુર્વેદ પ્રચલિત છે. તો ઋગ્વેદની અંદર, પ્રથમ વેદ ઋગ્વેદની અંદર અને બીજો વેદ યજુર્વેદની અંદર રોગો કેવા પ્રકારના હોય એનું નિવારણ અને એ માટેની ઔષધિઓ, કઈ ઔષધિઓ છે કયા રોગમાં આપવી એના સંકેતો ઋગ્વેદ અને યજુર્વેદમાં જોવા મળે છે. અથર્વવેદમાં તો શરીર વિજ્ઞાન તથા વિવિધ રોગોના નિવારણ માટે કરાતી સારવારનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. હવે ઋગ્વેદ અને યજુર્વેદમાં તો રોગો કેવા પ્રકારના હોય અને એમાં કેવી ઔષધિ આપવી એ તો વિવરણ આપેલું જ છે. પણ અથર્વવેદની અંદર શું આપેલું છે તો કે શરીર વિજ્ઞાન તથા વિવિધ રોગોનું નિવારણ. શરીર વિજ્ઞાન તથા વિવિધ રોગોનું નિવારણ. અને આમ જોઈએ ને તો શસ્ત્રક્રિયા, આપણે અત્યારે ઓપરેશન શબ્દનો ઉપયોગ કરીએ પણ શસ્ત્રક્રિયા, કે શસ્ત્રક્રિયા દ્વારા શરીરમાં જે કંઈ કરવાનું હોય પદ્ધતિથી એ કઈ રીતે નિવારણ કરવું એના વિશેનું જ્ઞાન અથર્વવેદમાં આપેલું છે. એટલે વિવિધ રોગોના નિવારણ માટે કરાતી સારવારનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે અથર્વવેદમાં. આ કારણે જ આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ ગણવામાં આવ્યો છે. આયુર્વેદ છે અથર્વવેદનો ઉપવેદ ગણાય છે. શું કામે તો કે અથર્વવેદની અંદર શસ્ત્રક્રિયાનું વિસ્તારથી વર્ણન છે, વિવિધ રોગોના નિવારણનું વિસ્તારથી વર્ણન છે. એટલા માટે આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ ગણવામાં આવ્યો છે. હજુ જોઈએ આગળ આપણે આયુર્વેદનો પરિચય. સ્વસ્થ જીવનના આદર્શો અને માર્ગો પ્રસ્થાપિત થતા ગયા. સ્વસ્થ જીવનના, જે સમયથી આયુર્વેદનો પ્રચાર થતો ગયો એ સમયથી સ્વસ્થ જીવન, મનુષ્ય તંદુરસ્તીભર્યું જીવન કેવી રીતે જીવી શકે એના આદર્શો અને માર્ગો એટલે કે એના રસ્તાઓ પ્રસ્થાપિત થતા ગયા. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાના આરંભમાં આ શાસ્ત્રના ઉદયની કથાનું નિરૂપણ છે. હવે 2 ગ્રંથનું નામ તમે સાંભળ્યું હશે, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા.
કદાચ ધોરણ 10માં ચરક સંહિતા વિશેનો પાઠ આવતો. તો એ ચરક ઋષિએ લખેલી સંહિતાનું નામ ચરક સંહિતા છે અને સુશ્રુત ઋષિએ લખેલી સંહિતાનું નામ સુશ્રુત સંહિતા છે. એના આરંભમાં એટલે એની શરૂઆતમાં જ આ શાસ્ત્ર એટલે આયુર્વેદ શાસ્ત્રના ઉદયની કથાનું નિરૂપણ છે. ઉદયની એટલે શરૂઆતની કથાનું નિરૂપણ છે કે એની શરૂઆત ક્યારથી થઈ. તે અનુસાર આયુર્વેદ શાસ્ત્રના પ્રવર્તક સ્વયં બ્રહ્મદેવ હતા. હવે જોઈએ, આપણે પ્રશ્ન તો થાય ને કે આયુર્વેદ શાસ્ત્ર વેદકાળથી જ એના મૂળ વેદકાળથી જ રહેલા છે આયુર્વેદના, પણ એનો પ્રચાર કોને કર્યો? ધરતી પર પ્રચાર કોને કર્યો આયુર્વેદનો? કે આવી ઔષધિઓ આ રોગમાં લાગુ પડે અને આ સારવાર કરવાથી આ રોગ મટી શકે અથવા આ રીતે કાળજી લેવાથી રોગ ન થાય, એ આયુર્વેદનો પ્રચાર કોને કર્યો? તો એ આપણે જોઈએ કે તે અનુસાર આયુર્વેદ શાસ્ત્રના પ્રવર્તક સ્વયં બ્રહ્મદેવ હતા. સૌ પ્રથમ એનો પ્રચાર કરનાર કોણ હતા આયુર્વેદનો? તો કે બ્રહ્મા. ત્યાર પછી જોઈએ, તેમની પાસેથી આ જ્ઞાન અશ્વિની કુમારોએ પ્રાપ્ત કર્યું. બ્રહ્માજી આગળથી આયુર્વેદનું જ્ઞાન કોને પ્રાપ્ત કર્યું? તો કે અશ્વિની કુમાર નામના બે જોડિયા દેવતા હતા. બે જોડિયા ભાઈઓ હતા, બે જોડિયા દેવતા હતા. એને બ્રહ્મદેવ પાસેથી આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સૌ પ્રથમ બ્રહ્મદેવે પ્રચાર કર્યો અને એની આગળથી બે અશ્વિની કુમાર નામના દેવતાએ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી અશ્વિની કુમારો પાસેથી ઇન્દ્રએ પ્રાપ્ત કર્યું. હવે અશ્વિની કુમારો નામના બે જે છે દેવતાઓ, એની પાસેથી કોણે જ્ઞાન પ્રાપ્ત કર્યું? તો કે ઇન્દ્રદેવે પ્રાપ્ત કર્યું. અને ઇન્દ્ર પાસેથી દીર્ઘાયુની પ્રાપ્તિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ગયેલા મહર્ષિ ભારદ્વાજ પાસે પહોંચ્યું. હવે ઇન્દ્રએ પ્રાપ્ત કર્યું, પછી ઇન્દ્ર આગળ કોણ શીખવા ગયું? લાંબુ આયુષ્ય ટકી રહે એ માટેનું દીર્ઘાયુ એટલે લાંબુ આયુષ્યની પ્રાપ્તિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા કોણ ગયું હતું? તો કે મહર્ષિ ભારદ્વાજ નામના ઋષિ છે ઇન્દ્ર આગળ આ જ્ઞાન શીખવા માટે ગયા હતા આયુર્વેદનું. અને ત્યાર પછી ભારદ્વાજ આગળ આયુર્વેદનું જ્ઞાન આવ્યું. ભારદ્વાજ પાસેથી તે જ્ઞાન ભારત વર્ષમાં પ્રચાર પ્રસાર પામ્યું. હવે ભારદ્વાજ ઋષિ છે એ જ્ઞાન લઈને પૃથ્વી પર આવ્યા, ત્યારથી ધરતી ઉપર આયુર્વેદનો પ્રચાર ને પ્રસાર ભારતમાં ચાલુ થયો. આ સ્લાઇડ ખાસ યાદ રાખવા જેવી છે કે આયુર્વેદનો ઉદ્ભવ કઈ રીતે થયો. તો એના મૂળ તો વેદમાં જ રહેલા છે કે વેદકાલીનથી આયુર્વેદ છે એ પ્રચલિત છે, પરંતુ સૌ પ્રથમ એના પ્રવર્તક કોણ છે? પ્રચાર કરનાર કોણ છે? તો કે બ્રહ્મા. સૌ પ્રથમ આયુર્વેદનો પ્રચાર બ્રહ્માએ કર્યો. બ્રહ્મા આગળ આયુર્વેદનું જ્ઞાન આવ્યું. ત્યાર પછી બ્રહ્મા આગળથી બે અશ્વિની કુમારોએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ બે અશ્વિની કુમારો આગળથી ઇન્દ્રદેવે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું આયુર્વેદનું. અને ઇન્દ્રદેવ આગળથી આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવા ભારદ્વાજ ઋષિ આવ્યા. એ ભારદ્વાજ ઋષિ જ્ઞાન પ્રાપ્ત કરી અને ધરતી ઉપર ભારત વર્ષમાં એનો પ્રચાર કર્યો. આ રીતે ધરતી ઉપર આયુર્વેદનું જ્ઞાન છે એનો પ્રચાર પ્રસાર થયો. તમારે ઉદ્ભવ વિશે પૂછાય તો આટલું ખાસ લખવું. જોઈએ હજુ આગળ. આયુર્વેદના આ ગ્રંથોમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કશ્યપ સંહિતા એ 3 મહત્વના ગ્રંથો છે. આયુર્વેદ ગ્રંથની અંદર 3 ગ્રંથની અંદર છે આયુર્વેદનું જ્ઞાન વ્યવસ્થિત અને સારી રીતે આપવામાં આવ્યું છે. તો કયા 3 ગ્રંથ એ તમારે યાદ રાખવાના? ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કશ્યપ સંહિતા. આ 3 મહત્વના ગ્રંથો છે આયુર્વેદ માટે. કદાચ 1-2 ગુણમાં પ્રશ્ન પૂછાય કે આયુર્વેદના મહત્વના 3 ગ્રંથો કયા? તો કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કશ્યપ સંહિતા. એ 3 મહત્વના ગ્રંથો છે. બીજા એક મત પ્રમાણે આયુર્વેદ શાસ્ત્રને ઇન્દ્ર પાસેથી ઋષિઓ ધરતી ઉપર લઈ આવ્યા છે. હવે કોઈ એમ કહે છે કે આયુર્વેદ શાસ્ત્ર ઇન્દ્ર આગળ હતું, એ તો આપણે જોયું જ આગળ. હવે એની આગળથી ઋષિઓ છે એ ધરતી ઉપર લઈ આવ્યા અને એનો પ્રચાર કર્યો. એ પછી ભારદ્વાજ, ધન્વંતરી અને કશ્યપ એ 3 ઋષિઓ આયુર્વેદની 3 શાખાઓના પ્રવર્તક છે. એ પછી ધરતી ઉપર આવ્યા પછી કોણે પ્રચાર કર્યો? પહેલાં તો સમજાણું, દેવલોકમાં તો બ્રહ્મા આગળથી અશ્વિની કુમારો આગળથી ને ઇન્દ્ર અને ઇન્દ્ર આગળથી ભારદ્વાજ ઋષિએ પ્રાપ્ત કર્યું. પણ ધરતી ઉપર કોને પ્રચાર કર્યો? તો કે
ત્રણ ઋષિઓના નામ છે ભારદ્વાજ, ધન્વંતરી અને કશ્યપ. એ ત્રણ ઋષિઓ આયુર્વેદની ત્રણ શાખાઓના પ્રવર્તક છે. ત્રણ શાખાઓનો પ્રચાર કર્યો આયુર્વેદની. કયા ત્રણ ઋષિએ? તો કે ભારદ્વાજ, ધન્વંતરી અને કશ્યપ. ભારદ્વાજ કાયા ચિકિત્સાના પ્રવર્તક છે. ત્રણ શાખા કઈ કઈ? તો કે એક કાયા ચિકિત્સા, બીજી શાખા શલ્ય ચિકિત્સા અને ત્રીજી શાખા બાળ ચિકિત્સા. ત્રણેય શાખાનું આ ત્રણેય ઋષિઓએ પ્રચાર કર્યો. એમાં ભારદ્વાજ ઋષિએ કાયા ચિકિત્સાનો પ્રચાર કર્યો. પ્રવર્તક એટલે પ્રચાર કર્યો. કાયા ચિકિત્સા એટલે કે ચામડી, શરીરને લગતા કાંઈ પણ ચામડીને લગતા રોગ હોય એના નિવારણનો પ્રચાર કોણે કર્યો? ભારદ્વાજ ઋષિએ. ત્યાર પછી શલ્ય ચિકિત્સા. શલ્ય ચિકિત્સા એટલે શસ્ત્રક્રિયા, આપણે ઓપરેશન કહીએ એ શબ્દ. એ શસ્ત્રક્રિયા દ્વારા આ રોગના નિવારણનો પ્રચાર કોને કર્યો? તો કે ધન્વંતરીએ. ત્યાર પછી બાળ ચિકિત્સા, બાળકોના રોગોના નિવારણ માટેનો પ્રચાર કોને કર્યો? તો કે કાશ્યપ ઋષિએ. આ રીતે આ ત્રણેય ઋષિએ ત્રણ શાખાઓનો પ્રચાર કર્યો. ભારદ્વાજે કાયા ચિકિત્સાનો, ધન્વંતરીએ શલ્ય ચિકિત્સાના અને કાશ્યપ ઋષિએ બાળ ચિકિત્સાનો. તો આ રીતે તમારે લખવું પડે. આયુર્વેદનો ઉદ્ભવ પૂછાય તો કે ભારતમાં આયુર્વેદનો પ્રચાર ક્યારથી થયો અથવા તો આયુર્વેદનો ઉદ્ભવનો આરંભ ક્યારથી થયો, તો આ રીતે તમારે એમાં લખવું પડે. હજુ જોઈએ આગળ નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે ભારતીય તબીબી વિજ્ઞાનની ચર્ચા. હવે આવો કંઈ પ્રશ્ન પૂછાય કે ભારતીય તબીબી વિજ્ઞાન વિશે લખો, તો કઈ રીતે તમારે જવાબ લખો એ આપણે શીખીએ, અભ્યાસ કરીએ. વૈદિક સંહિતાઓમાં તબીબી વિજ્ઞાન વિશે જે સંકેતો પ્રાપ્ત થાય છે તે વેદકાલીન આયુર્વેદ પરંપરાનો સારી રીતે પરિચય કરાવે છે. વૈદિક સંહિતાઓમાં, વૈદિક સંહિતાઓ એટલે 4 વેદો: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. પણ તો 3 વેદોમાં આના વિશે આપેલું છે: ઋગ્વેદ, યજુર્વેદ ને અથર્વવેદ. આ વૈદિક સંહિતાઓમાં તબીબી વિજ્ઞાન એટલે કે આપણું જે રોગના નિવારણ માટેનું વિજ્ઞાન આયુર્વેદ વિજ્ઞાન છે તેના વિશે સંકેતો પ્રાપ્ત થાય છે. કેમાં? તો કે વેદની અંદર. તે વેદકાલીન આયુર્વેદ પરંપરાનો સારી રીતે પરિચય કરાવે છે. એટલે કે વેદકાલીન એટલે વેદના સમયમાં આયુર્વેદ પરંપરા કેવી હતી તે આપણે જાણી શકીએ છીએ, કારણ કે એના મૂળ વેદોમાં જ રહેલા છે. ઋગ્વેદના મંત્રોમાં અશ્વિની કુમારો તરીકે પ્રસિદ્ધ દેવવેદ્યો અને તેમની ચિકિત્સા પદ્ધતિ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. હવે ઋગ્વેદમાં શું જોવા મળે છે આયુર્વેદ વિશે? તો એમાં આપેલું જ છે કે ઋગ્વેદના મંત્રોમાં અશ્વિની કુમારો, જે આપણે વાત કરી ને કે બ્રહ્મા આગળથી કોને જ્ઞાન પ્રાપ્ત કર્યું આયુર્વેદનું? તો કે 2 અશ્વિની કુમારોએ. એ અશ્વિની કુમારોએ જે પ્રસિદ્ધ કરેલી છે દેવવેદ્યો, 2 પ્રસિદ્ધ દેવવેદ્યો છે. કોણ? અશ્વિની કુમારો. એને કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રચલિત કરેલી છે? ચિકિત્સા એટલે સારવાર પદ્ધતિ. એને સારવાર પદ્ધતિ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. કેમાં? ઋગ્વેદમાં. જે અશ્વિની કુમાર જે દેવવેદ્યોએ પ્રચાર કરી છે એ કેમાં આપેલી છે? તો કે ઋગ્વેદમાં. અશ્વિની કુમારોએ કરેલી શસ્ત્રક્રિયાનું વર્ણન પણ ધ્યાન આકર્ષક છે. એ અથર્વવેદમાં આપેલું છે. અશ્વિની કુમારો જે 2 દેવવેદ્યો છે, દેવતાઓ છે, એને જે આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એમાંથી પોતે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન પદ્ધતિથી રોગનું નિવારણ જે શીખા એ પણ વેદમાં આપેલું છે. અને એ ધ્યાન આકર્ષક છે. ધ્યાન આકર્ષક છે એટલે શું કામ એમ કીધું? તો કે આપણને એમ થાય ને કે અત્યારે વિજ્ઞાન એટલું આગળ વધેલું છે, ટેકનોલોજી આગળ વધેલી છે, તો શસ્ત્ર છે, ઓપરેશન માટેના સાધનો પૂરા પડી રહ્યા છે, તો તે સમયમાં નહીં હોય? અરે તે સમયમાં વેદકાળમાં પણ આ અશ્વિની કુમારોએ શસ્ત્રક્રિયા દ્વારા શરીરના રોગોનું નિવારણ કરતા હતા. આટલી ભલે ટેકનોલોજી આગળ નથી વધી, પણ એના મૂળ તો વેદમાંથી જ છે. આ જે ટેકનોલોજી દ્વારા આપણે અત્યારે ઓપરેશન પદ્ધતિ ચાલુ છે એ એમાંથી જ લેવામાં આવી છે, શીખવામાં આવી છે. જે વેદકાળમાં હતી એમાંથી જ. ફક્ત તફાવત એટલો કે અત્યારે આધુનિક સાધનોનો વિકાસ થયેલો છે, બાકી બધું બતાવેલું તો છે જ. એટલે અશ્વિની કુમારો પણ શસ્ત્રક્રિયા દ્વારા રોગોનું નિવારણ કરતા. ત્યાર પછી આગળ જોઈએ. અશ્વિની કુમારોએ વયોવૃદ્ધ ચ્યવન ઋષિને પુનઃ નવ યૌવન પ્રાપ્ત કરાવ્યું. હવે વયોવૃદ્ધ ચ્યવન નામના ઋષિ છે, એને પુનઃ એટલે ફરીથી
નવયૌવન પ્રાપ્ત કરાવ્યું. કોને? અશ્વિની કુમારોએ. આવી રીતે શસ્ત્રક્રિયા દ્વારા અને નિરોગીતા કઈ રીતે પ્રાપ્ત કરવી, યુવાની જેવી નિરોગીતા કઈ રીતે આપણા શરીરમાં રહી શકે, એના માટેની કાળજી કેમ લેવી, એ બધી પદ્ધતિનો પ્રયોગ કરી અને અશ્વિની કુમારોએ વયોવૃદ્ધ ચ્યવન ઋષિને પુનઃ નવયૌવન પ્રાપ્ત કરાવ્યું. એનો ઉલ્લેખ પણ વેદમાં રહેલો છે. રાજા ખેલની પત્ની વિષપલાનો પગ કપાઈ ગયો હતો, તેને લોખંડની જંઘાથી જોડી આપ્યો. જે ખેલ નામના રાજા થઈ ગયા તે સમયમાં, તેની પત્નીનું નામ હતું વિષપલા. રાજાનું નામ ખેલ હતું અને એમની પત્નીનું નામ વિષપલા હતું. એનો પગ કપાઈ ગયો હતો, યુદ્ધની અંદર તેનો પગ કપાઈ ગયો હતો. તો આ અશ્વિની કુમારોએ એને લોખંડના જંઘા એટલે કે પગ કે સાથળ બનાવી અને એને જોડી આપ્યો હતો. જેમ અત્યારે આપણે એક્સિડન્ટની અંદર પગમાં કાંઈ પણ પ્રકારની ઈજા થાય અને એમાં આપણને ડૉક્ટર જે શસ્ત્રક્રિયાની પદ્ધતિથી પ્લેટ મૂકીને જે જોડી આપે છે, એ પદ્ધતિ તે સમયમાં પણ હતી. એ આ વેદનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે કે લોખંડની જાંઘથી એને એના પગને જોડી આપ્યો હતો. આગળ જોઈએ. દધીચી ઋષિના મસ્તકને કાપીને ઘોડાનું મસ્તક લગાવ્યું. દધીચી ઋષિના મસ્તકને કાપીને ઘોડાનું મસ્તક લગાવ્યું હતું. મધુ વિદ્યા સ્વીકારી તેનો પ્રયોગ કરી મૂળ મસ્તક પર ફરીથી જોડી દીધું. શું કરવામાં આવ્યું? તો કે મધુ નામની વિદ્યા આયુર્વેદમાં જે આપેલી છે એનો સ્વીકાર કરી, એનો ઉપયોગ કરી, પ્રયોગ કરી અને દધીચી ઋષિનું જે મૂળ મસ્તક હતું ને એ ફરીથી જોડી દીધું. પહેલાં શું થયું? એનું મસ્તક કપાઈ ગયું હતું એટલે ઘોડાનું મસ્તક લગાવ્યું. ત્યાર પછી એનું મસ્તક લઈ વધુ વિદ્યાનો પ્રયોગ કરી અને ફરીથી દધીચી ઋષિનું મૂળ મસ્તક છે એ લગાવી દેવામાં આવેલું હતું. તેનો ઉલ્લેખ પણ બતાવેલો છે. શુક્લ યજુર્વેદ સંહિતામાં ઘણા રોગોના નાશ માટેના ઉપાયોનું વર્ણન છે. શુક્લ યજુર્વેદ સંહિતામાં ઘણા રોગોના નાશ માટેના ઉપાયોનું વર્ણન છે. યજુર્વેદની 2 શાખા છે, એ આપણે ખ્યાલ છે કે યજુર્વેદ 2 શાખામાં વિભાજિત થયેલો ગ્રંથ છે. કૃષ્ણ યજુર્વેદ ને શુક્લ યજુર્વેદ. એમાં શુક્લ યજુર્વેદમાં ઘણા રોગોના નાશ માટેના ઉપાયોનું વર્ણન આપેલું છે કે કેવા પ્રકારના રોગો હોય તો એને દૂર કરવા માટે શું કરવું, એનું વર્ણન શુક્લ યજુર્વેદમાં આપેલું છે. આમ આયુર્વેદ અથર્વવેદનો અંગ છે. એટલે જ આયુર્વેદને અથર્વવેદનું અંગ કહેવામાં આવ્યું છે કે અથર્વવેદની અંદર આટલી બધી માહિતી આપેલી છે કે અશ્વિની કુમારો જે શસ્ત્રક્રિયા દ્વારા વિષપલ્લા રાણી, ખેલની પત્ની જે વિષપલ્લા રાણી છે એના પગને જોડી આપે છે. દધીચી ઋષિના મસ્તકને મૂળ મસ્તક ફરીથી મધુ વિદ્યા દ્વારા જોડી આપે છે અને ચ્યવન ઋષિને જો નવયૌવન પ્રદાન કરાવી શકે છે. આ બધોય ઉલ્લેખ અથર્વવેદમાં જોવા મળે છે. એના કારણે આયુર્વેદ અથર્વવેદનો અંગ છે. તેમાં અનેક વિવિધ રોગો, તે રોગોનું નિદાન, તેના નિવારણ માટેના ઔષધિઓનું વર્ણન વિગતવાર આપવામાં આવ્યું છે. તેમાં અનેક વિવિધ રોગો, અથર્વવેદની અંદર અનેક વિવિધ રોગો અને એ રોગોનું નિદાન એટલે કે કઈ રીતે કરવું, એ રોગોને પકડવા કઈ રીતે, કે આ કયા પ્રકારનો રોગ છે એની માહિતી આપેલી છે. અને એ રોગ પકડાઈ જાય કે આ જ પ્રકારનો રોગ છે તો પછી એને મટાડવા, એને નિવારણ માટે કેવા પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવો, કઈ દેશી દવાનો ઉપયોગ કરવો, તેનું વર્ણન પણ આપેલું છે. તો આજે આપણે આ આયુર્વેદ સાહિત્યના ઇતિહાસની અંદર સૌપ્રથમ તો પ્રસ્તાવનામાં આયુર્વેદની વ્યાખ્યા જોઈ, ત્યાર પછી વ્યાખ્યા જોયા પછી આયુર્વેદનો પરિચય જોયો અને આયુર્વેદના પરિચયની અંદર આપણે 2 પ્રશ્નોનો અભ્યાસ કર્યો કે ભારતમાં આયુર્વેદ શાસ્ત્રનો આરંભ ક્યારે થયો, અથવા તો બીજી રીતે પૂછે કે આયુર્વેદનો ઉદ્ભવ ક્યારે થયો, એનો પ્રચાર પ્રસાર ક્યારે થયો. તો એ પણ આપણે સમજ્યા કે આયુર્વેદનો પ્રચાર ક્યારે થયો, તો કે આયુર્વેદના મૂળ છે એ વેદોમાં રહેલા છે. વૈદિક કાળથી આયુર્વેદ પ્રચલિત છે. 4 વેદ સંહિતાની અંદર આયુર્વેદની માહિતીને વર્ણન આપેલું છે. તે સમયથી જ આ પ્રચલિત છે. પરંતુ ધરતી ઉપર એનો ઉદ્ભવ ક્યારે થયો, તો કે સૌપ્રથમ તો દેવલોકમાં બ્રહ્માએ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. બ્રહ્મા આગળ આયુર્વેદનું જ્ઞાન આવ્યું અને બ્રહ્મા આગળથી કોને પ્રાપ્ત કર્યું, તો કે 2 અશ્વિની કુમારોએ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો
અશ્વિની કુમારો આગળથી કોને જ્ઞાન પ્રાપ્ત કર્યું? તો કે અશ્વિની કુમારો આગળથી છે એ ઇન્દ્રદેવે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને ઇન્દ્ર આગળથી તો કે ભારદ્વાજ નામના ઋષિ એમની આગળ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા. અને ત્યાર પછી એ ઋષિએ ધરતી ઉપર આયુર્વેદનો પ્રચાર ને પ્રસાર કર્યો. એમાં 3 ઋષિની નામ આવે છે: ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ. એ ત્રણેય ધરતી પર આવીને 3 શાખાઓનો પ્રચાર કર્યો. એમાં ભારદ્વાજે કઈ કાયા ચિકિત્સાની પ્રચાર કર્યો, પછી ધન્વંતરીએ શલ્ય ચિકિત્સાનો પ્રચાર કર્યો અને કાશ્યપ ઋષિએ બાળ ચિકિત્સાનો પ્રચાર કર્યો. આ રીતે 3 શાખાઓનો ધરતી ઉપર પ્રચાર કરવામાં આવ્યો. અને પછી લખી શકાય કે આના વેદોમાં આના મૂળ રહેલા છે. ઋગ્વેદની અંદર પણ રોગોનું નિવારણ આવે છે, યજુર્વેદની અંદર પણ ઘણા રોગોના નાશ માટેના ઉપાયોનું વર્ણન આવે છે, અને અથર્વવેદને તો આયુર્વેદનો ઉપવેદ કે અંગ કહેવામાં આવે છે. શું કામે? તો કે એની અંદર અશ્વિની કુમારો જે શસ્ત્રક્રિયા કરે છે તેનું વર્ણન આપેલું છે, કે જે દધીચી ઋષિના મસ્તકને કાપીને ઘોડાનું મસ્તક લગાવે છે, ફરીવાર એના મૂળ મસ્તક ઉપર મધુવિદ્યાનો પ્રયોગ કરી અને મૂળ મસ્તક લગાવી દેવામાં આવે છે. આ ઉપરાંત રાજા ખેલ છે, એમની પત્નીનું નામ વિષપલ્લા છે, એમનો પગ કપાઈ ગયો હતો તો લોખંડની જાંઘથી અશ્વિની કુમારો જોડી આપે છે, એનું વર્ણન અથર્વવેદમાં આપેલું છે. આ ઉપરાંત ઘણી બધી શસ્ત્રક્રિયાનું વર્ણન છે એ અથર્વવેદમાં આપેલું છે. એના કારણે અથર્વવેદ છે આયુર્વેદનો અંગ અથવા ઉપવેદ કહી શકાય. તો આજે આપણે આયુર્વેદનો આટલો અભ્યાસ કર્યો. હજી આયુર્વેદ છે એનો અભ્યાસ કરવાનો બાકી છે. હવે આવશે આયુર્વેદના 8 અંગો આવશે, અને ચરક સંહિતા એટલે કે ચરક ઋષિએ ચરક સંહિતામાં શેનું વર્ણન કર્યું છે એ આવશે. ત્રીજું આવશે સુશ્રુત સંહિતા. સુશ્રુત ઋષિએ સુશ્રુત સંહિતામાં શેનું વર્ણન આપેલું છે. આ 3 પોઈન્ટ ભણવાના બાકી છે આપણે. આયુર્વેદના 8 અંગો, સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા. આ 3 જે પોઈન્ટ છે આયુર્વેદના ઇતિહાસના એ ભણવાના બાકી છે. આપણે નેક્સ્ટ પીરિયડમાં એનો અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં તમે આજે આપણે જે આયુર્વેદનો ઇતિહાસ ભણ્યા તેનું પુનરાવર્તન કરો, મૌલિક લખો. 2 પ્રશ્નો એમાંથી પૂછાય એવા છે, 2-3 પ્રશ્નો એનું મનન કરો, ચિંતન કરો અને મૌલિક યાદ રાખવાના પ્રયાસ કરો. અસ્તુ.